સુરત શહેરમાં આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સુરત મહાનગર ભાજપા કાર્યાલય કમલમ ખાતેથી અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સુરત મહાનગર ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા તૈયાર કરાયેલી રાહત સામગ્રી સાથેની કીટ પ્રભાવિત વિસ્તારોમાં અસરગ્રસ્તોને વિતરણ કરવાના અર્થે રવાના કરવામાં આવી, જેમાં ગુજરાત ભાજપ નેતા પ્રશાંત કોર્ટે મોટી પત્રકાર પરિષદ યોજી ઉમરગામથી નવસારી, વલસાડ, વાપી સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં સહાય કીટ પહોંચાડવામાં આવશે. ઘણાઓ લોકો પાણીમાં ભરાઈ ગયા છે, તેના માટે આ મદદ કીટ કરવામાં આવી. જ્યાં આવા લોકોની મદદે ભાજપાના કાર્યકરો ગયા છે. જે લોકોને દુઃખ પડ્યું છે તેવા લોકોના દુઃખમાં સહભાગી થવા ભાજપના કાર્યકરો ગયા છે. જ્યાં જ્યાં જે વસ્તુઓની જરૂરિયાત છે ત્યાં નવસારી, વલસાડ, વાપી જિલ્લાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. 15,000 રાશન કીટ તૈયાર કરવામાં આવી. 15 કિલોની કીટ તૈયાર કરવામાં આવી. જે કીટ તૈયાર થઈ ચૂકી છે તે નવસારી જિલ્લામાં અને વાપીમાં મોકલવામાં આવી છે. નવસારી જિલ્લામાં 1100 કીટ મોકલવામાં આવી છે. 5,000 ધાબળા પણ નવસારી અને વલસાડ જિલ્લામાં મોકલવામાં આવશે. સેવાકીય પ્રવૃત્તિનું આયોજન શરૂ. બાળકોના ભણતર માટેની પણ ચિંતા કરવામાં આવી છે. વરસાદના પાણીના પૂરમાં બાળકોના ચોપડાઓ, બુકો જે પલળી ગઈ છે તેના માટે પણ એક કીટ તૈયાર કરવામાં આવી છે. જે માટે વિદ્યાર્થીઓની કીટ પણ તૈયાર કરવામાં આવી છે અને તેમને પણ વિતરણ કરવામાં આવશે. જે કીટ બંને જિલ્લાઓમાં મોકલવામાં આવશે. ભાજપ સમાજના દરેક દુઃખ માટે હાજર છે અને દરેક વચ્ચે રહ્યું છે. સેવા સંગઠન ભાજપનો સૂત્ર છે. મોડી રાત સુધી કાર્યકરો ભાજપ કાર્યાલય રહી અને કીટ તૈયાર કરી દિવસ રાત ભોજન તૈયાર કરીને અસરગ્રસ્ત લોકોને પૂરું પાડી રહ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રસોઈ બની શકે એવી હાલત નથી, ત્યાં ભાજપના કાર્યકર્તાઓ ભોજન પૂરું પાડી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ સુરત ભારતીય જનતા પાર્ટી મહાનગરના કાર્યાલયે અહીંયા આવ્યા છે. 2 દિવસનો એમનો દક્ષિણ ઝોનનો પ્રવાસ છે. ગઈકાલે વલસાડના ઉમરગામથી શરૂઆત કરીને ત્યારબાદ પારડી, વાપી, વલસાડ અને ત્યાર પછી નવસારી અને સાંજે સુરત ખાતે પહોંચીને જે દક્ષિણ ઝોનની અંદર જે રીતે વરસાદ ખૂબ પડ્યો અને ઘણી જગ્યા પર ઘણા લોકોને ખૂબ મુશ્કેલી પડી, ઘણી જગ્યા પર જે પરિસ્થિતિ થઈ છે વરસાદના કારણે કોઈના ઘરની અંદર પાણી ઘૂસી ગયું કે એ પ્રકારની પરિસ્થિતિની અંદર ત્યાં લોકોની વચ્ચે જઈને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની મદદે ગયા છે, કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટેથી અને જે લોકોને આ પરિસ્થિતિની અંદર જે દુઃખ પડ્યું છે એના સહભાગી થવા માટે, એમની વેદના સાંભળવા માટે એમની પાસે ગયા હતા. અને પરિસ્થિતિ જોઈને આખા ગુજરાતમાંથી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના વિવિધ કાર્યકર્તાઓના માધ્યમથી, વિવિધ સમાજના લોકોના માધ્યમથી જે પણ મદદ મળે, જે પણ સેવાકીય પ્રવૃત્તિ થાય એના માટે થઈને જ્યાં જ્યાં જે વસ્તુની જરૂરિયાત છે એ મુજબ નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા બંને પ્રમુખો જે જરૂરિયાત છે મુજબની યાદી બનાવીને અમને સોંપી છે. સાથે સાથે સુરત મહાનગરની અંદર કુલ મળીને 15,000 કાચો સીધો એટલે કે રાશન કીટ એક તૈયાર કરવામાં આવી છે. જેની અંદર રસોડાની જે જીવન જરૂરિયાત વસ્તુ છે એ કુલ મળીને 15 કિલોની કીટ બનાવી છે. કીટ આજે 3500 કીટ તૈયાર થઈ ગઈ છે. ત્વરિત વલસાડની અંદર 2500 કીટ અહીંથી મધ્યપ્રદેશ અધ્યક્ષજીએ જે કાર્યકર્તાઓ દિવસ રાત મહેનત કરીને કીટ તૈયાર કરી રહ્યા છે, કીટ આજે મોકલવામાં આવનાર છે. અને નવસારી જિલ્લાની અંદર આજે 1100 કીટ અહીંથી મોકલવામાં આવનાર છે. ઘણી જગ્યા પર તાલપત્રીની જરૂરિયાત છે, ઘણી જગ્યા પર ધાબળાઓ અને સાથે કપડાની પણ જરૂરિયાત છે. એ બધી જ જરૂરિયાત જે કાર્યકર્તાઓ, જે સમાજના સેવાભાવી સંસ્થાઓ છે જે આપી રહ્યા છે એ મુજબ લોકોને પહોંચાડવાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રયત્ન કરી રહ્યા છે. સુરતની અંદર સુરત જિલ્લામાંથી 5,000 કીટ આ પ્રકારની તૈયાર કરીને ત્યાં મોકલવામાં આવનાર છે. અને સુરત મહાનગરમાંથી કુલ મળીને 15,000 કીટ અહીંથી મોકલવામાં આવનાર છે. અને સાથે 5,000 ધાબળા સુરત મહાનગરમાંથી નવસારી જિલ્લા અને વલસાડ જિલ્લાની અંદર અમારા પ્રદેશના અધ્યક્ષ માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શન સુરત ખાતે અને બંને નવસારી અને વલસાડ જિલ્લામાં આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે.
સાથે સાથે પૂરના કારણે જે બાળકોના ભણતરને બાળકોના પુસ્તકો હોય, ફૂલસ્કેપ હોય, નોટબુક હોય, એ પણ આ પૂરની અંદર પલળી ગયા છે. તો સ્ટુડન્ટ્સની કીટ પણ, એના માટેના ફૂલસ્કેપ, નોટબુક અને ચોપડા, એની પણ એક સરસ મજાની કીટ બાળકની એ પણ તૈયાર કરીને એમને જરૂરિયાત મુજબ બંને જિલ્લાની અંદર મોકલવામાં આવનાર છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હરમેશ સમાજ અને લોકો વચ્ચે રહ્યા છે, દુઃખમાં એમના સહભાગી થયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો જે મંત્ર છે સેવાઈ સંગઠન, એ સાર્થક કરવા માટે બધા જ કાર્યકર્તાઓ ગઈકાલે મોડી રાત સુધી અહીંયા સુરત મહાનગર કાર્યાલયની અંદર ભારતીય જનતા પાર્ટીના તૈયાર કર્યા છે. અને અમારા બંને જિલ્લાના, નવસારી જિલ્લા અને વલસાડ જિલ્લાના કાર્યકર્તાઓ રસોડા ચલાવીને જે જગ્યા પર ઘરવખરી પાણીની અંદર તણાઈ ગઈ છે, તો ત્યાં દિવસ રાત એમને ભોજન કંઈક ખૂટે ને એ પ્રકારે રસોડા ચલાવીને એમને ભોજન પણ પૂરું પાડી રહ્યા છે. ત્યારે પાર્ટીના કાર્યકર્તાઓ અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ એમના નેતૃત્વમાં કામ કરી રહ્યા છે.